જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10માં ગણિતની અંદર આજે આપણે સમાંતર શ્રેણી નામના ચેપ્ટરની વાત કરવાના છીએ. આ ચેપ્ટરનો કન્સેપ્ટ છે એ તમારી માટે નવો છે. ધોરણ 9ની અંદર આ ચેપ્ટરનો કન્સેપ્ટ ક્યાંય આવ્યો નથી, પણ અહીંયા આપણે એક સાદી સંખ્યાઓની યાદીથી આ વાતની શરૂઆત કરીએ છીએ. શરૂઆતમાં આપણે અહીંયા 2-3 સંખ્યાઓની યાદી લખેલી છે. આ સંખ્યાઓની યાદી તમે બરાબર વાંચો. મારે કહેવાનું છે કે આ જે શ્રેણીઓ છે એ સમાંતર શ્રેણી છે કે નહીં, એ મારે વાત કરવાની છે. તો ઘણી બધી બાકીની શ્રેણીઓ પર લખી શકાય, પણ અહીંયા આપણે ચેક કરવું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો એની માટે આપણે સમાંતર શ્રેણીની વ્યાખ્યાની ખબર હોવી જોઈએ. સમાંતર શ્રેણી કોને કહેવાય? તો મિત્રો, સમાંતર શ્રેણી એટલે શું? સમાંતર શ્રેણી કોને કહેવાય? તો સૌ પ્રથમ હું એની વ્યાખ્યાની વાત કરું છું. સમાંતર શ્રેણી એટલે શું? જે શ્રેણીના પ્રત્યેક પદમાં કોઈક નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી એના પછીનું પદ મળતું હોય તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. પણ અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પ્રથમ પદ છે એ આગળના પદમાં કંઈક ઉમેરવાથી નહીં મળે, એટલે કે મારે એવો શબ્દ વાપરવો પડે, પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ એ આગળના પદમાં કંઈક નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી મળતું હોય તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. આ જે નિશ્ચિત સંખ્યા છે એને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે. મિત્રો, એ વ્યાખ્યા થોડી આપણે સમજાશે નહીં, આપણે ઉદાહરણથી વાત કરીએ. તો અહીંયા આપણે એક પહેલું ઉદાહરણ મેં લીધું છે. આ આપણે ચેક કરવું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં. આ સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવા માટે મિત્ર આપણે કરીશું. અહીંયા પ્રથમ પદ 1 છે, બરોબર. 1માં તમે 1 ઉમેરો 2, 2માં 1 ઉમેરો 3, 3માં 1 ઉમેરો 4, એટલે કે એક નિશ્ચિત સંખ્યા 1 એ અહીંયા દરેક પદમાં ઉમેરવાથી એના પછીનું પદ મળે છે. પણ આ વ્યાખ્યા પ્રથમ પદ સિવાય. પ્રથમ પદ સિવાયના, આ પહેલું પદ તો એમના આપણે આપેલું છે, માની લઈએ કે એ સિવાયના દરેક પદમાં કોઈક નિશ્ચિત સંખ્યા ઉમેરો તો એના પછીનું ક્રમિક પદ મળે છે, તો આને સમાંતર શ્રેણી કહેવાય. આ જે નિશ્ચિત સંખ્યા છે એને સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત કહેવાય છે. નિશ્ચિત સંખ્યા એને કહેવાય સામાન્ય તફાવત. હવે આ વ્યાખ્યા કરતા બીજી એક સરળ વ્યાખ્યા એ છે મિત્રો, એ આપણે જોઈ લઈએ. અહીંયા ઉમેરવાની આપણે વાત કરી, પણ હવે હું એક બીજી વ્યાખ્યાની વાત કરું છું કે 2 ક્રમિક પદનો તફાવત. 2 ક્રમિક પદનો તફાવત. તફાવત એટલે બાદબાકી. સમાન હોય એટલે કે અચળ હોય તો એવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય છે. 2 ક્રમિક પદની બાદબાકી જોવાની, એ બધી જગ્યાએ સમાન આવતી હોય તો આપણે કહી શકીએ કે એ શ્રેણી સમાંતર શ્રેણી છે. સાવ સરળ વ્યાખ્યા. 2 વસ્તુ એક જ છે પણ રજૂઆત જુદી છે. તો અહીંયા આપણે ખાલી એ જ ચેક કરવાનું છે બાદબાકી કેટલી. બાદબાકી બધી જગ્યાએ સમાન આવતી હોય તો બધી જગ્યાએ મતલબ 2 ક્રમિક પદની બાદબાકી. બીજું અને પહેલું પદ એ 2 ક્રમિક પદ કહેવાય. પછી 7મું અને 6ઠું એ ક્રમિક પદ કહેવાય. તો 2 ક્રમિક પદની બાદબાકી અચળ એટલે કે સમાન રહેતી હોય તો સમાંતર શ્રેણી છે. તો સાવ સરળ વસ્તુ થઈ ગઈ ભાઈ કે સમાંતર શ્રેણી આ બધી છે કે નહીં કાંઈ કરવાનું નથી, ખાલી એટલું જ ચેક કરવાનું છે કે બાદબાકી સમાન રહે છે કે નહીં, બાદબાકી જ જોવાની છે. તો એક જ શબ્દમાં એની વ્યાખ્યા આવી ગઈ મિત્રો કે સમાંતર શ્રેણી ચેક કરવું છે એની માટે તમારે 2 ક્રમિક પદની બાદબાકી લઈ લો. આ જો બાદબાકી બધી જગ્યાએ સમાન રહેતી હોય, અચળ રહેતી હોય તો એને સમાંતર શ્રેણી કહેવાય. ભાઈ, આ જે બાદબાકી આપણે કઈ અચળ રહે છે, જો અચળ રહેતી હોય તો એ બાદબાકી છે એને સામાન્ય તફાવત કહેવાય. ઉપર આપણે જે નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી પછીનું પદ મળતું હતું એ જ. તો અહીંયા જે બાદબાકી સમાન રહે છે તો એ બાદબાકીને, એ તફાવતને
સામાન્ય તફાવત કહેવાય છે. એને ડી વડે દર્શાવાય છે. કોમન ડિફરન્સ, ડી ફોર ડિફરન્સ. તો અહીંયા આપણે હવે ચેક કરીએ. ઘણી બધી શ્રેણીઓ તમારી સામે લખેલી છે, એમાંથી કઈ સમાંતર શ્રેણી છે કઈ નથી એ તમે પણ કહી શકો. તો અહીંયા હું જોઉં છું પેલું જે શ્રેણી છે એ શ્રેણીમાં તમે જુઓ 2 માંથી 1 બાદ કરો તો ચેક થઈ શકે. 2 - 1 બરાબર 1. પછી 3 - 2, 3 - 2 બરાબર 1. 4 - 3 બરાબર 1. તો દરેક જગ્યાએ તફાવત સમાન મળે છે. તો સમાંતર શ્રેણી છે. આ સમાંતર શ્રેણી છે. તો આ જે પેલો દાખલો હતો એ સમાંતર શ્રેણી છે. હવે બીજો દાખલો ચેક કરીએ. અહીંયા જુઓ તમે 3 બીજું પદ માઇનસ પેલું પદ બરાબર 3 - 1 2. 9 - 3, 9 - 3, 9 - 3 જુઓ મિત્રો 6. હવે આગળ જોવાની જરૂર જ નથી, કારણ કે પેલા 2 માં જ બાદબાકી અલગ અલગ આવી, ભિન્ન આવી, સમાન રહેતી નથી. તો સમાંતર શ્રેણી નથી. તો હવે તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે કે સમાંતર શ્રેણી એટલે કાંઈ કરવાનું નથી, 2 ક્રમિક પદોની બાદબાકી લેતા જઈએ, સમાન મળે બધી જગ્યાએ તો સમાંતર શ્રેણી છે, સમાન ન મળે તો સમાંતર શ્રેણી નથી. અહીંયા હવે તમે ચેક કરી શકો મિત્રો, અહીંયા ભૂલ ના કરતા. જુઓ 100 પછી 70 40 10 એવી રીતે છે. તો અહીંયા હું આની વાત કરું છું અને જવાબની વાત કરીએ આપણે 70. આ 70 માંથી 100 બાદ કરવાના છે. જો આ 100 માંથી 70 ન કરતા 2 ક્રમિક પદની બાદબાકી, બીજામાંથી પેલું, ત્રીજામાંથી બીજું, ચોથામાંથી ત્રીજું, પાંચમામાંથી ચોથું, પછી છઠ્ઠામાંથી પાંચમું. આ ક્રમિક પદની બાદબાકી કહેવાય. એટલે પેલા બીજું પદ માઇનસ પ્રથમ પદ. 70 - 100 એટલે કેટલા વધશે? ઘણા વિદ્યાર્થી 30 કહેશે, પણ મોટા પદની નિશાની 70 માંથી 100 ન જાય, મોટા પદની નિશાની કરવી પડે. એના સોરી, હજી મારે આની વાત કરવાની છે. અહીંયા 1 2 તફાવત આપણે ચેક કરવા પડે. પછી જુઓ 40 - 70, 40 - 70 એ પણ -30. પછી જુઓ 10 - 40 એમાં પણ -30. તો બાદ બાકી દરેક જગ્યાએ સમાન આવે છે. તો આપણે કહી શકીએ આ જે છે એ સમાંતર શ્રેણી છે. અને અહીંયા બાદબાકી જે સમાન આવે છે -30, એને સામાન્ય તફાવત કહેવાય. વિચારો, બરાબર, સામાન્ય તફાવત. એટલે કે અહીંયા ડી બરાબર મારે કેવું હોય તો -30 થાય. અહીંયા ઉપરના દાખલાની અંદર સમાંતર શ્રેણી નહોતી, એને ઉપરના દાખલામાં જો ડી કેવું હોય તો કેટલા મળશે? 1. આગળ વધીએ મિત્રો. એના પછીનો દાખલો છે આ, જોઈ લ્યો તમે. 5 5 5. હવે અહીંયા 5 - 5 કેટલા થશે? 0. પછી એના પછી ત્રીજું પદ માઇનસ બીજું પદ, એમાં પણ 5 - 5 0. એના પછી 5 - 5 0. બધી જગ્યાએ બાદબાકી કેટલી? 0 0 આવશે. તો આપણે કહી શકીએ સમાંતર શ્રેણી છે. સામાન્ય તફાવત કેટલો થશે? 0. આ સામાન્ય તફાવત આપણે લખીએ છીએ. એના પછી મિત્ર આપણે જે વાત કરવી છે, હજી અહીંયા ઉદાહરણો છે જ તમારી સામે, આ તમે ચેક કરી શકો છો. પણ હવે થોડીક આપણે જે વાત કરવી છે સંકેતોની મદદથી વાત કરવાની છે. તો એ સંકેતો છે એ જુદા જુદા પદના કેવા હોય. હવે પછી સંકેતોથી આપણે આ દાખલાઓ ગણીશું. તો સંકેતોમાં જે પ્રથમ વસ્તુ છે, સમાંતર શ્રેણીનું મારે પ્રથમ પદ મિત્રો દર્શાવવું હોય, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, તો એ પ્રથમ પદ હું કઈ રીતે દર્શાવી શકું? તો એબીસીડી નો પહેલો અક્ષર કયો છે? એ. તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ. પછી સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત, હમણાં તમને વાત કરી મિત્રો, સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત
ઇંગ્લિશમાં એને કોમન ડિફરન્સ કહેવાય, એને ડી વડે દર્શાવવામાં આવે છે. પછી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ હોય એને એ વડે, પણ એક બીજો સંકેત છે A1, બીજું પદ હોય તો A2, ત્રીજું પદ હોય તો A3, પાંચમું પદ હોય તો A5, 50મું પદ હોય તો A50. આવી રીતે લખી શકાય. તો હું પ્રથમ પદ છે એનો બીજો સંકેત A1 પણ થાય. પછી બીજું પદ હોય, બીજું પદ, તો એને હવે કેવી રીતે દર્શાવીશું? પછી એની માટે બી ન લેતા કે આમાં પ્રથમ પદ માટે A, બીજા પદ માટે બી, એમ નથી લેવાનું મિત્ર. પ્રથમ પદ માટે જ બે સંકેત છે, એક A1 અને એક A. પછી બીજા પદ માટે A2, ત્રીજા પદ માટે A3. તો એવી રીતે n મું પદ હોય, આમ તમે આગળ વધતા જાઓ, n મું પદ, તો n માં પદનો સંકેત આ રીતે દર્શાવી શકાય, an. એ લખવાનો, પછી અહીંયા નીચે n તમારે દર્શાવવાનો, સ્મોલ n. તો આનો સંકેત છે. હવે આપણે સંકેતોથી વાત કરવી છે. હવે હું A, પછી A50 એવી રીતે લખું એટલે તમને ખબર પડી જાય કે A છે એટલે પ્રથમ પદ, A50 એટલે 50મું પદ. આ રીતે લખી શકાય. તો અહીંયા મારે હવે સંકેતોથી વાત કરવી છે. આ જે દાખલાઓ છે આમાં એ જ ચેક કરવાનું છે સમાંતર શ્રેણી છે કે નહીં. તો બાદબાકી ચેક કરવાની છે, પણ હવે સંકેતોથી આપણે વાત કરીએ. બે ક્રમિક પદની બાદબાકી જોવાની છે. તો અહીંયા આ દાખલામાં તમે જુઓ મિત્ર, બે ક્રમિક પદ, બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ કેટલું છે જોજો, ધ્યાન રાખજો, -6. પછી આ જે માઇનસ આ નિયમના છે, બરાબર, અને આ પોતે માઇનસ છે એટલે મારે અહીંયા કાઉન્સ કરવો પડશે. પણ હવે તમને ખ્યાલ આવી જાય કે આ કાઉન્સ ખુલે તો શું થશે? +10માંથી 6 બાદ કરી નાખો એટલે વધશે 4. હવે ત્રીજું માઇનસ બીજું, આ ત્રીજું માઇનસ બીજું, ત્રીજું પદ માઇનસ બીજું પદ, ત્રીજું પદ કેટલું છે મિત્રો? ઝડપથી જોઈ શકાય, -2. પછી -6 એટલે હું ડાયરેક્ટ લખી નાખું છું +6. 6માંથી 2 બાદ કરો, મોટા પદની નિશાની ભૂલવાની નથી, બાદબાકીમાં ધ્યાન રાખવાનું ખાસ. મિત્રો A4 A3, જો A4 કેટલા છે? 2, -2 એટલે +2 થઈ જશે, કેટલા થશે? 4. તો આ રીતે તમે આગળ વધતા જાઓ તો તમને એવું મળશે કે દરેક જગ્યાએ તફાવત છે એ સમાન મળે છે. તો તફાવત સરખો રહેતો હોય તો આપણે એને સમાંતર શ્રેણી કહી શકીએ. તો આ સમાંતર શ્રેણી છે. હવે મિત્ર એના પછીનો દાખલો, એ દાખલામાં તમે જુઓ, અહીંયા હું લખું છું A2 A1. A2 એટલે 2નો વર્ગ ઓછા બીજું પદ, અને આ પેલું પદ 1નો વર્ગ. 2નો વર્ગ 4 થશે, 1નો વર્ગ 1 થશે, બાદબાકી મળશે 3. હવે A3 માઇનસ A2. A3 કેટલા છે જોઈ લ્યો, 3નો વર્ગ માઇનસ 2નો વર્ગ, 3નો વર્ગ 9 માઇનસ 2નો વર્ગ 4, બાદબાકી 5. અહીંયા 3, અહીંયા 5. હવે આગળ જવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ કહી શકો સમાંતર શ્રેણી નથી. પછી √3, √6, √9, √12 આ સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવા માટે ફરી પાછી આપણે બાદબાકી કરવાની. પણ બાદબાકીમાં અહીંયા ધ્યાન રાખજો મિત્ર, A3 સોરી √3, √6, √9, √12 એમાં ફરી આપણે ચેક કરીએ. એની માટે આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એની માટે બાદબાકી ફરી પાછું ચેક કરીશું. A2 A1, √6 √3. √6 √3 એટલે વિદ્યાર્થી મિત્રો શું કરી નાખે? √3, પણ બાદબાકી થાય જ નહીં, બાદબાકી જ નહીં થાય, એમ નામ રહેશે. પછી A3 A2. A3 કેટલા છે? √9 √6. અહીંયા પણ બાદબાકી નહીં થાય. તો બે જગ્યાએ જે તફાવત છે એ સરખો નથી એટલે આપણે કહીશું સમાંતર શ્રેણી નથી. હવે આગળ વધીએ આપણે. જુઓ તમે અહીંયા A, 2A, 3A, 4A ... તો આ સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે નક્કી કરવા માટે ફરી પાછી બાદબાકી જ લેશું. A2 A1. તમે એમના મૌખિક પણ કરી શકો છો, 2A - A એટલે A.
3a માઇનસ 2a એટલે a, 4a માઇનસ 3a એટલે a. દરેક જગ્યાએ તફાવત સરખો સમાંતર શ્રેણી છે. પણ આપણે હવે સંકેતોથી એને દર્શાવીએ તો આ રીતે લખી શકાય a3 માઇનસ a2, a3 છે 3a માઇનસ a2 છે 2a એટલે a. તો આ રીતે મિત્રો આગળ હજી એક બાદ બાકી દર્શાવી દેવાય a4 માઇનસ a3, a4 કેટલા છે 4a, a3 3a બાદ બાકી a. તો અહીંયા પણ આપણે કહી શકીએ આ સમાંતર શ્રેણી છે. હવે આ જ છે આવો જ દાખલો છે તમારે સ્વાધ્યાય 5.1 માં આવવાનો છે. એમાં ઘણા ઉદાહરણ મેં અહીંયા લીધા છે. આવો જ દાખલો મિત્રો સ્વાધ્યાય 5.1 માં આવવાનો છે, એમાંના જ આ ઉદાહરણ છે. એની અંદર જો સમાંતર શ્રેણી હોય તો તમારે પછીના 3 પદ લખવાના હતા. હવે પછીના 3 પદ કેવી રીતે લખી શકાય તો એની પણ આપણે અહીંયા વાત કરી શકાય એવું છે. પછીના 3 પદ મારે લખવા હોય તો એ પણ આપણે લખી શકીએ. અહીંયા જે દાખલાઓ છે એ આ 5.1 એના દાખલા નંબર 4 ના છે. દાખલા નંબર 4. હવે અહીંયા જો સમાંતર શ્રેણી હોય તો પછીના તમારે 3 પદ લખો અને સામાન્ય તફાવત ડી પણ શોધવાનો છે સમાંતર શ્રેણી હોય તો. તો અહીંયા પેલું જે દાખલો હતો -10 -6 -2 2 એમાં સમાંતર શ્રેણી છે તો અહીંયા તમે કહી શકો ડી બરાબર કેટલા છે 4. જે આપણે વાત કરી હતી અહીંયા સંકેતોથી વાત કરી છે. હવે પછીના 3 પદ મારે લખવા હોય પછીના 3 પદ તો મને પછીના પદ કેવી રીતે મળે મિત્રો તો પછીના પદ મારે જોતા હોય તો એ આપણે સમાંતર શ્રેણીની વ્યાખ્યા ઉપરથી વાત કરી હતી કે દરેક પદ એના આગળના પદમાં નિશ્ચિત સંખ્યા, એ નિશ્ચિત સંખ્યા એટલે ડી ઉમેરવાથી મળે એને કહેવાય સમાંતર શ્રેણી. તો અહીંયા મારે પદ જોઈએ છે, ચોથું પદ આપ્યું છે, પાંચમું પદ જોઈતું હોય તો હું કેવી રીતે કરી શકું તો પાંચમું પદ મારે જોઈતું હોય મિત્રો તો એ આ રીતે કરી શકાય. અહીંયા લખવા માટે હું આ જગ્યાનો ઉપયોગ કરું છું. પાંચમું પદ જોઈતું હોય તો આ રીતે મને મળે ચોથું પદ વત્તા નિશ્ચિત સંખ્યા. ચોથું પદ કેટલું છે 2 વત્તા નિશ્ચિત સંખ્યા ડી. ડી બરાબર કેટલા આવ્યા એ 4. તો 4 ને 2. હવે મારે છઠ્ઠું પદ જોઈએ છે એ 6. તો છઠ્ઠું પદ કેવી રીતે મળશે તો પાંચમું પદ વત્તા ડી. આ સમાંતર શ્રેણી આ જ વ્યાખ્યા છે. તો પાંચમું પદ કેટલું છે જો કેટલું મળ્યું 6 વત્તા ડી બરાબર ડી તો 4 ફિક્સ છે 6 ને 4 10. સાતમું પદ કેવી રીતે મળશે એ 7. તો એ 6 પ્લસ ટી. હવે મિત્રો આપણે આગળ વધીએ સ્વાધ્યાય 5.1 ની અંદર દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની રકમ તમે ટેક્સ્ટ બુકમાં જુઓ. જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી ના મૂલ્યો નીચે પ્રમાણે આપેલા હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. એ અને ડી આપેલા છે, એ છે ડી છે તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે. તો અહીંયા જે દાખલા નંબર 2 છે એ આપણે એના આન્સર લેતા જ રહીએ. 2 માં જે દાખલા નંબર 2 નો બીજો છે એ લઈ લઈએ છીએ. એ બરાબર -2 છે અને ડી બરાબર છે 0. તો મારે 4 પદ પ્રથમ 4 પદ લખવાના છે. પ્રથમ પદ a1 વડે દર્શાવાય. પ્રથમ પદ એટલે એ બરાબર છે -2. પછી બીજું પદ a2. a2 કેવી રીતે મળે તો a1 માં પ્રથમ પદમાં નિશ્ચિત તફાવત નિશ્ચિત સંખ્યા એટલે કે ડી ઉમેરવાથી મળે. a1 પ્લસ ટી. a1 કેટલા છે a1 એટલે -2. એમાં 0 ઉમેરો કેટલા થશે -2. ત્રીજું પદ કેવી રીતે મળશે a2 પ્લસ ટી. તો સાવ સરળ વાત છે. a2 કેટલા છે -2 પ્લસ -2. ચોથું પદ a3 પ્લસ ટી એટલે કે -2 પ્લસ 0 એટલે -2. તો આમ દરેક પદ છે એ -2 જ આવશે. શા માટે કારણ કે એનો તફાવત 0 છે. 0 ઉમેરો એટલે કાંઈ ફેર ન પડે એને આવતા રહીએ તો એ સમાંતર શ્રેણી થાય. અહીંયા ત્રીજો દાખલો છે જો a બરાબર 4 ટી બરાબર ત્રીજો -3.
પ્રથમ પદ a1 બરાબર a બરાબર 4, બીજું પદ a2 એટલે શું? તો a1 માં ડી ઉમેરવાથી મળે. a1 કેટલા? 4, ડી કેટલા? પ્લસ કૌંસની અંદર -3. 4 - 3 મિત્રો થાય. 4 - 3 એટલે કેટલા મળશે? a3 એટલે a2 પ્લસ a2 કેટલા મળ્યા? 1. ડી બરાબર કેટલા છે? -3 ડાયરેક્ટ લખી શકાય એટલે માઇનસ. હવે a4 બરાબર a3 પ્લસ ડી. a3 કેટલા મળ્યા? -2 માઇનસ. અહીંયા પ્લસ કરવાના હોય પણ પ્લસ માઇનસ થઈ જાય છે એટલે માઇનસ. તો તમને ખ્યાલ આવી ગયો પ્રથમ 4 પદ છે એ કેવી રીતે મળે. એવી જ રીતે આ ચોથો દાખલો છે, જોઈ લ્યો. ચોથામાં શું છે? a બરાબર -1. શા માટે મેં આ પસંદ કર્યો છે? અપૂર્ણાંક છે એટલે વિદ્યાર્થી છે એને ગણતરીમાં મુશ્કેલી ન થાય એટલે આપણે જોઈ લઈએ. a1 બરાબર a બરાબર -1. a2 બરાબર શું થશે? a1 પ્લસ ટી. a1 કેટલા છે? -1 વત્તા ડી 1/2. હવે અહીંયા બાદબાકી સરળ એમ નામ ન થઈ જાય. પૂર્ણાંક અને અપૂર્ણાંક આવે ત્યારે ચોકડી ગુણાકાર કરવો પડે. તો અહીંયા છેદમાં કાંઈ નથી એટલે કેટલા સમજવાના થાય? 1. ચોકડી ગુણાકાર કરો તમે. આ 2 ગુણ્યા -1 એટલે -2. 1 ગુણ્યા 1 એટલે +1 છેદમાં 2. કેટલા મળશે? 2 માંથી 1 બાદ કરો, મોટા પદની નિશાની -1/2. આવી જ રીતે મિત્રો હવે તમે ઝડપથી કરી શકો. a3 બરાબર a2 પ્લસ ડી. a2 કેટલા મળ્યા? -1/2 વત્તા ડી કેટલા? ડી બરાબર 1/2. જો 1/2 માઇનસ 1/2 પ્લસ એટલે કેટલા થશે? 0. અથવા છેદ સરખા હોય તો તમે આમ પણ કહી શકો કે અંશ છે એ તમારે એમ નામ લખવાના -1 વત્તા 1 0/2. છેદ સરખા હોય તો જ આમ થાય, નહીંતર તમારે ચોકડી ગુણાકાર કરવો પડે. a3 પ્લસ ડી. a3 0 વત્તા ડી 1/2. 0 પ્લસ 1/2 એટલે તો અહીંયા 4 પદ આપને મળી જાય. હવે એના પછી ત્રીજો દાખલો છે. ત્રીજા દાખલાની રકમ તમે ટેક્સ્ટબુકમાં બરાબર જો. નીચે આપણે સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે મિત્રો, એ તો બહુ સરળ છે. પ્રથમ પદ અને સામાન્ય તફાવત અહીંયા જે શ્રેણી આપી છે 3 1 -1 -3. તો આનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. સમાંતર શ્રેણી આપેલી જ છે. તો અહીંયા પ્રથમ પદ એટલે આપણે એને a વડે દર્શાવીએ છીએ. a બરાબર છે 3. જો મિત્ર સામાન્ય તફાવત ડી ની વ્યાખ્યા પ્રમાણે બે ક્રમિક પદની બાદબાકી a2 - a1. a2 કેટલા છે? 1 માઇનસ a1 3. 1 - 3 મોટા પદની નિશાની. તો a અને ડી મળી ગયા. સમાંતર શ્રેણી માટે a અને ડી બહુ મહત્વના છે. a અને ડી ખૂબ જ અગત્યના છે. આગળ આપણે વધીએ. એના પછીનો જે દાખલો મેં લીધો છે, પસંદ કર્યો છે, એ આ પહેલો દાખલો હતો. હવે ત્રીજાનો ત્રીજો દાખલો. 1/3, 5/3, 9/3, 13/3. આની અંદર આપણે a અને ડી લખવાના છે. a એટલે પ્રથમ પદ a બરાબર 1/3. ડી એટલે સામાન્ય તફાવત બે ક્રમિક પદની બાદબાકી. કોઈ પણ જગ્યા સરખી જ હોય, સમાંતર શ્રેણી હોય તો બે ક્રમિક પદની બાદબાકી કોઈ પણ જગ્યા સરખી હશે. એટલે તમે અહીંયા a5 - a4 પર લખી શકો, પણ આ લખાય ડી બરાબર a2 - a1. 9/3 a2 સોરી a2 કેટલા છે? 5/3 માઇનસ a1 1/3. હવે જુઓ બેના છેદ સરખા છે એટલે ચોકડી ગુણાકાર ના કરતા, એમ નામ છેદ એમ નામ. અંશ છે એ આપણે એ જ રીતે લખી નાખવાનો. 5 - 1. 5 - 1 4/3 થઈ ગયું. સાવ સરળ છે. એ ને ડી એમ નામ તમે મૌખિક કહી શકો. પછી ચોથો દાખલો આપણે વાત કરી દીધેલી છે, એ ફરી પાછો આપણે અહીંયા આવે છે, પણ રકમ આપણે બીજી અલગ અલગ પસંદ કરી છે.
અહીંયા 3 3 વત્તા √2 3 વત્તા 2 √2 3 વત્તા 3 √2 સમાંતર આપણે કહેવાનું સમાંતર શ્રેણી છે જો હોય તો ડી શોધો અને પછીના 4 પદ શોધવાના છે. તો અહીંયા દાખલા નંબર 4 ની અંદર પાંચમો દાખલો પસંદ કરેલો છે એ 3 3 પ્લસ √2 3 પ્લસ 2 √2 3 પ્લસ 3 √3 આ આપણે શું કરવાનું છે સમાંતર શ્રેણી છે ચેક કરવાનું છે. સમાંતર શ્રેણી માટે બે ક્રમિક પદની બાદબાકી જોવાની હોય. આગળ કરેલું છે એ જ પ્રકારનો દાખલો છે. બે ક્રમિક પદની બાદબાકી ચેક કરી લઈએ. 3 પ્લસ 2 √2 માઇનસ 3 આ 3 માઇનસ 3 √2 મળશે. a3 માઇનસ a2 a3 એટલે 3 પ્લસ 2 √2 માઇનસ અહીંયા કાઉન્સ મારે કરવો પડશે 3 પ્લસ √2. હવે આ કાઉન્સ ઓપન કરી નાખીએ એટલે નિશાની બદલશે. આ કેન્સલ થઈ જશે. 2 √2 માઇનસ √2 એટલે √2. a4 માઇનસ a3 a4 જુઓ 3 પ્લસ 3 √2 માઇનસ ડાયરેક્ટ લખી નાખવું એનું આગળનું પદ બાદ માઇનસ કાઉન્સ પણ ખુલી ગયો. 3 √2 માઇનસ 2 √2 એટલે √2. તો અહીંયા કહી શકાય કે ભાઈ સમાંતર શ્રેણી છે કે નહીં. તો એની માટે આપણે ખાલી એટલું જ જોવાનું હોય કે બે ક્રમિક પદની બાદબાકી જુઓ અહીંયા √2 છે અહીંયા √2 છે અહીંયા √2 છે. બે ક્રમિક પદની બાદબાકી સમાન છે માટે સમાંતર શ્રેણી છે. તો ડી બરાબર કેટલા તો ડી બરાબર આપણે લખવા હોય સમાંતર શ્રેણી છે સામાન્ય તફાવત કેટલો થશે √2. હવે પછીના 4 પદ શોધવાના છે. આપણે અગાઉ કરી જ લીધેલો છે. પછીના 4 પદ મારે જોતા હોય તો પાંચમું પદ કેવી રીતે મળે ચોથું પદ વત્તા ટી. ચોથું પદ જુઓ તમે ચોથું પદ કેટલું છે 3 પ્લસ 3 √2 પ્લસ ટી બરાબર કેટલા મળ્યા √2. આ બેનો સરવાળો થઈ શકે 3 √2 અને 1 √2 એટલે થશે 4 √2 3 પ્લસ 4 √2. પછી છઠ્ઠું પદ મિત્રો પાંચમું પદ વત્તા ડી. પાંચમું પદ છે એ અહીંયા મળી ગયું છે 3 પ્લસ 4 √2 વત્તા ડી બરાબર આપણે ખબર છે √2 તો કેટલા થશે 3 પ્લસ 5 √2. સાતમું પદ કેવી રીતે મળશે મિત્રો છઠ્ઠું પદ વત્તા ડી. છઠ્ઠું પદ કેટલું મળ્યું 3 પ્લસ 5 √2 વત્તા √2 એટલે 3 પ્લસ 6 √2. અહીંયા આ રીતે આપણે ક્રમિક પદ છે એ મળતા જશે. 4 પદ જ લખવાના છે. બધા પદ લખી શકાય પણ અહીંયા 4 પદ આપણે કીધા છે એ મળી ગયા. એના પછી જે છઠ્ઠો દાખલો છે મિત્ર છઠ્ઠો દાખલો જોઈ લ્યો. છઠ્ઠામાં શું છે 0.2 0.22 0.222 0. આ રીતે આગળ. હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં એના માટે આપણે ક્રમિક પદની બાદબાકી જોઈ લઈએ. a2 માઇનસ a1 a2 કેટલા છે 0.22 માઇનસ 0.2. વિદ્યાર્થી મિત્રો અહીંયા બાદબાકી છે એ બહુ અગત્યની છે. ઘણા વિદ્યાર્થી શું કરી નાખે 0.22 માંથી 0.2 એટલે 0 કેટલા વધશે સીધું કરવા જશો તો તકલીફ થશે. આ બાદબાકી છે એ તમે આ રીતે લખી શકો 0.22 અને પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ. .0 એના પછી a3 માઇનસ a2 a3 એટલે 0.222 માઇનસ 0.22. તો બાદબાકી આપણે ડાયરેક્ટ હવે લખી નાખીએ છીએ 0 0 2. જો તમે તફાવત છે એ સરખો રહેતો નથી માટે સમાંતર શ્રેણી નથી. તો મિત્ર અહીંયા ખાલી આપણે એટલું જ શીખ્યા છીએ સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટે બાદબાકી જોવાની. બાદબાકી સમાન રહેતી સમાંતર શ્રેણી છે. પછીના પદો લખવા હોય તો પછીના પદ એટલે આગળના પદમાં ડી ઉમેરવાથી એના પછીના પદ મળે. તો તમામ દાખલાઓ સરળ છે તમે જાતે પણ કરી શકો. હોમવર્કમાં પણ આપણે અહીંયા સ્વાધ્યાય 5.1 દાખલાઓ તમને આપેલા છે. પહેલો દાખલો એક બાકી રાખેલો છે એ સિવાયના તમામ દાખલાઓ છે એ
5.1 આપણે હોમવર્કમાં કરવાના છે. આપ સૌ સ્વામિનારાયણ ગુરુકુળ ઓનલાઈનમાં જોડાયા એ બદલ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક આભાર. જય સ્વામિનારાયણ.